સિનોર તાલુકામાં વરસેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે અને ગ્રામીણ વિસ્તારોને જોડતા મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે। તાલુકાના માલપુર ગામથી છાણાભોઈ સુરસામર થઈ મીંઢોર તરફ જતા મુખ્ય માર્ગ પર ધોધમાર વરસાદને કારણે અંદાજે અડધો કિલોમીટર સુધી રસ્તા પર પાણી ભરાઈ જતા આ વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો છે। વિશેષ કરીને છાણાભોઈ તરફ જવાના મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી સતત વહી રહ્યા હોવાથી અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઉપરાંત પૂર જેવી પાણીના બહાવને કારણે મોટા કરાળા ગામ તેમજ માલપુર ગામના પ્રવેશદ્વાર અને મુખ્ય રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેને પરિણામે આ ગામનો સંપર્ક અન્ય વિસ્તારોથી અસરગ્રસ્ત બન્યો છે। બીજી તરફ વિરામ લીધા બાદ વરસી રહેલ સતત વરસાદને લીધે ગામોની આસપાસ આવેલ સીમ વિસ્તારોના ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે। ખેતરોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ રહેતા વાવેતર કરેલ ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની પૂરતી ભીતિ સેવાઈ રહી છે। મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચ કર્યા બાદ પાક ધોવાઈ જવાની સ્થિતિ નિર્માણ પામતા સ્થાનિક ખેડૂતો ભારે ચિંતા અને આર્થિક સંકટમાં મુકાયા છે। માર્ગો બંધ થવાના કારણે ગ્રામજનોને ઇમરજન્સી સેવાઓ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે, ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે અને ખેતરોમાં થયેલ નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। મારું નામ ગિરીશ કુમાર રાવળ, હું તલાટી કમ મંત્રી માલપુર ગામમાં ફરજ બજાવું છું। ઉપરવાસના ભારે વરસાદના કારણે ભૂખીકાશમાં પાણીનો વધારો થાય છે અને જેમ જેમ પાણી ઉપરવાસમાં વધારે વરસાદ પડશે તો પાણી વધવાની શક્યતા છે। એના માટે અમે જે ગામના લોકોનો છે પાણી ભરવાની શક્યતા એ લોકોને અમે સ્થળાંતર માટેની વ્યવસ્થા કરેલી છે અને પાણી ભરવાનું શરૂઆત થશે એમના ઘરોમાં તો અમે સ્થળાંતર કરવાની જરૂરી કાર્યવાહી કરીશું। આજરોજ વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના મોટા કરાળા ગામે ફિલ્ડ વિઝિટ દરમિયાન જે રાત્રે ભારે વરસાદ થયેલો તો એ દરમિયાન મામલતદાર શ્રી ટીડીઓ શ્રી સાથે ફિલ્ડ વિઝિટમાં નીકળેલા અને મોટા કરાળા ગામમાં હાઈવે ઉપર લગભગ 8 થી 10 ફેમિલી જે કાચા ઝૂંપડામાં રહે છે ત્યાં આગળ પાણી લોગિંગનો એક પ્રશ્ન ધ્યાને આવેલો છે અને એ માટે ગામના લોકલ આગેવાનો અને તલાટીશ્રીને કહી અને અત્યારે તાત્કાલિક જેસીબી બોલાવડાવી અને એ પાણી ત્યાંથી નિકાલ થાય એ માટે તૈયારીઓ કરી છે અને એ કાર્યવાહી ચાલુ છે। આજે દિવસ દરમિયાન જે વરસાદ આવે અને પાણીનો ફ્લો આવે એ પછી આ પાણીના નિકાલની સમસ્યાને અમે ધ્યાને લઈ અને આ ફેમિલીને કોઈ તકલીફ ન પડે એ માટે શિફ્ટિંગની આગળની કાર્યવાહી કરીશું। શિફ્ટિંગ માટેની તમામ જે સુવિધાઓ છે એ અમે એન્શ્યોર કરી લીધી છે।